વારી નાખ્યું. હેલો ગાઈસ, કેમ છો મારા બધા ભાઈઓ? સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર. ને તમે જોઈ શકો છો આવી ગયો હું પાછો બ્લોગ બનાવવા માટે. તમે જોઈ શકો છો હાલે રહે યાર આપણે. તમે જોઈ શકો છો હું ચા લઈને આવ્યો તો અહીં કને. તમે જોઈ શકો છો તો આ છે ખેતર, કારણ કે આજ નીકળી જશે હર ને પડ્યું આપણો હોન્ડા. તમે જોઈ શકો છો ટ્રેક્ટર આવે એટલે હું તમને બતાવું. બને રહેજો બ્લોગની અંદર જે આવશે. અને ગાઈસ હાવ ઢેફા હે ને આ કન જો અહીં તો લીલું પડ્યું તમે જોઈ શકો છો. અને હું ટ્રેક્ટર હાલે રહું આપણું, કારણ કે ગાઈસ હર આપણે મોટા હે એટલે હાલે રહું ને કે વજન વગરના હર હોય તો આમાં હચોડો બેહે જ નહીં. તમે જોઈ શકો કેટલું કેટલું ખોદેરું એ આટલું ખોદેરું જો આટલે હર તમને હું દેખાડું. ચલો કેવડા હે હમણાં આઈકન આવશે. અને આના અંદર જાર હતી તમે જોઈ શકો છો. જો ગાઈસ આવેરું આપણું ટ્રેક્ટર પાછું એક આટો વાળી તમે જોઈ શકો છો આઈકને. જોન ડિયર આટલું કાઢ્યું હે, આટલું બાકી હે તમે જોઈ શકો છો. હા મને દેખાડું કેવું હાલે હેરા હાર. જોઈ શકો છો આ જો તમે હર જો ખાલી મોટા 4 વ્હીલ ના એવા હે ને ये जॉन डियर. फाइनली गाइस આપણો એક જોન ડિયર આટો વાળીને આવી ગયું. તમે જોઈ શકો છો, જોઈ લો કેવું હાલેરું. હવે આ કને વર્ષે જો વારી નાખ્યું તમે જોઈ શકો છો. અહીંયા કને સાહ દીધા કરવાની તૈયારી ચાલુ હે. વળી રહ્યું છે આપણું જોન ડિયર ને. હવે આપણે જઈ રહ્યા ઘરે, કારણ કે આપણે હલાવવાનું છે ને ટ્રેક્ટર હાલેરું છે. જોઈ લો એક નંબર હાલેરા હે. ચલો હવે આપણે જઈએ ઘરે કન્ટિન્યુ. ફાઇનલ દોસ્તો હું નીકળી ગયો. તમે જોઈ શકો આપણી ચાની થેલી લઈ ને હાલેરું જોન ડિયર ને હાલેરું જો. તો આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. ફરી મળશું આ બ્લોગની સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય.